હા, તો એક વાર્તા છે લોકોની ફિતરત ઉપર. ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. એક દેડકો હતો અને એક વીંછી હતો. વીંછી અને દેડકો બંને તળાવની પારે હતા અને વીંછીને તળાવની પેલે પાર જવું હતું. એને તો તરતા આવડે નહીં. દેડકો તરી જાય એટલે એ વીંછી દેડકા પાસે ગયો કે દેડકા ભાઈ, તમે મને તળાવની પેલે પાર પહોંચાડશો? મારે પેલે પાર જવું છે. તો દેડકો પૂછે, હા પહોંચાડી તો દઉં, પણ તમને કેવી રીતે પહોંચાડું ત્યાં સુધી? તો કે દેડકા ભાઈ, હું તમારી પીઠ પર બેસી જઈશ અને તમે તરીને મને ત્યાં પહોંચાડી દેજો. તો દેડકો કહે છે, હા મને વાંધો નથી, પણ એક ડાઉટ છે તમારા ઉપર. તો કે હા બોલો બોલો, શું ડાઉટ છે? તમારો ડાઉટ હું ક્લિયર કરું. તો એ કે વીંછી ભાઈ, તમે મારી પીઠ પર બેસી જાઓ પણ તમે મને ડંખ નહીં મારો, એની શું ગેરંટી? તો વીંછી કહે છે, પણ દેડકાભાઈ થોડુંક તો વિચારો, હું તમારી ઉપર બેઠો હોઈશ, તમે મને તળાવમાંથી આમ પાણીમાંથી પસાર થતાં થતાં પહેલે પાર લઈ જતા હોય અને હું ત્યારે તમને ડંખ મારું તો તમે તો ડૂબો, પણ સાથે સાથે હુંય ડૂબી જાઉં ને. તમે એટલું તો વિચારો, હું થોડી એમ મારા જીવને જોખમમાં થોડી નાખું કાંઈ. તો દેડકાને વિશ્વાસ આવ્યો કે હા કાંઈ વાંધો નહીં, ચલો હાલો તમે મારી પીઠ પર બેસી જાઓ, હું તમને પહેલે પાર લઈ જાઉં. બરાબર, બેસે છે વીંછી તો દેડકાભાઈની ઉપર બેસે છે. પછી થાય છે એવું કે જેવું તળાવમાં વચ્ચોવચ્ચ દેડકો અને વીંછી પહોંચે છે કે વીંછીએ ડંખ માર્યો. દેડકો તો આમ ડૂબતા ડૂબતા વીંછીને કહે કે અરે વીંછી, તે આ શું કર્યું? હાલો હું તો ડૂબું જ છું પણ સાથે સાથે તોય ડૂબી જઈશ, તને એનો વિચાર ન આવ્યો? તો વીંછી કહે છે, અરે દેડકા ભાઈ, મને ખબર છે કે હુંય ડૂબી જઈશ, પણ શું કરું, હું મારી ફિતરતને છોડી નથી શકતો, હું ચાહું તોય હું છોડી નથી શકતો. એટલે આપણા જીવનમાં છે ને ફિતરત, લોકોની આવી ફિતરતવાળા લોકો બહુ આવતા હોય છે. આવી વીંછીવાળા લોકો હોય ને એનાથી હંમેશા 10 ફૂટની દૂરી રાખવાની, કારણ કે એની ફિતરત ઈચ્છે ને તોય એ છોડી નથી શકતા. ભલે એને પોતાનું નુકસાન લાગતું હોય ને તોય એ પોતાની ફિતરત નહીં છોડે. બરાબર, થેન્ક યુ.